हर के दिल की तमन्ना बस एक है ख्वाहिश ज़हरा हसनैन का दिल है कहता मेरे मौला राजी हो जा मेरे मौला राजी हो जा मेरे मौला राजी हो आओ અત્યારે બ્રેક છૂટી છે જરાક કેટલી વાર અજીઝભાઈ આવો તો બાજુમાં કેટલા વાગે તમે સવા ચારે કઈ આવે પાછું કેટલા વાગે કરશો સંખ્યા મોઈ એટલે 25 મિનિટ બ્રેક એટલે જાણે પહેલી કલાક બીજી કલાક એટલે 50 મિનિટ હોય પસાર થઈ જાય પછી બ્રેક અને પાછી 50 મિનિટ એટલે 2:30 વાગે મદ્રસા શરૂ થાય 5:30 બ્રેકમાં છે આપણે જરાક ઓફિસના અંદર જોયા ચાલો આવો કદાચ પાણી ચાય કોઈ પણ સામે અગર તમે નજર નાખો શેક ના શેક حياكم الله نشكر الله ما شاء الله موجود هناك نعم موجود તમે બરાબર છે પણ સામે તમને બેસું જોશે તમને દેખાય કંઈક નંબર عليكم السلام ورحمة الله حياكم الله welcome Ça, c'est le président de Tabligh Board Africa Federation. Mashallah, Aftar, le soleil, Shams. Lui, il est le trésorier de l'Africa Federation. Mashallah. C'est grand Africa Federation. C'est combien total 24 000 Sankhya કેટલી 24,000 Africa Federation. تقريبا એટલી થઈ જાય 23-24,000 ની આસપાસ અમે આવી ગયા પછી કદાચ કંઈક વધારે થઈ જાય 1700 બીજા આવ્યા આ તમારા પછી 24 000 au moins, sinon 25 presque. Alhamdulillah Rabbil Alamin. C'est une grande association, une fédération grande, très grande. Dans le monde, je crois, nous sommes bien prêts. આપણી સૌથી વધારે આપણી આ સંખ્યા ફેડરેશન દુનિયાભરમાં સૌથી વધારે માશા ઇન્ડિયા ને પાકિસ્તાનમાં છે પણ હવે ઈ આપણે ઇન્ડિયાની બારે આપણી સૌથી મોટી માશાઅલ્લાહ અહીંયા નોર્થમાં છો તમે અહીંયા નોર્થ 178 હા માશાઅલ્લાહ અહીંયા ને અહીંયા આજે રોનક દેખાણી હા એ રોનક તમે જોયા હા એની અંદર શું કામ લખ્યું છે 17 ઓલી મોટી ક્લાસની અંદર છે 10-11 ની ક્લાસમાં 17 છે આમાં આવી જાય છે સંખ્યા ટોટલ 178 તમે હમણાં આપણે ગઈકાલે હતા સાઉથમાં 31 યાદ હશે તમને આપણે વેસ્ટમાં તો ઓલા ભાઈ ખલફાનભાઈને ઉતારવું હતું બધું ઓનલીભાઈ અમે ગયા ને 21 હતા ત્યાં 21 લખેલું છે અને ઈસ્ટમાં તમે જ્યાં ગયા હતા અહીંયા 45 ત્યાં જ્યાં તમે આપણે તમારું ઈસ્ટમાં એટલે તમે જુમો કર્યો પણ ત્યાં મદ્રેસો નહોતો ચાલતો શનિ ને બુધ ના હોય છે ત્યાં 45 સંખ્યા સ્ટુડન્ટ ટોટલ 275 સ્ટુડન્ટ રેનિયન ખાતે પ્રોફેસરની સંખ્યા અહીંયા નોર્થમાં ટીચર્સ પ્રોફેસર મુઅલ્લિમ જે કહેવાય આ 29 યાને 30માં એક ઓછો આ ટિચ્યુલર યાને પરમાનન્ટ ચાલુ માટે સેવા આપતા હોય અને બાજુમાં 9 લખ્યા છે એ સિપચિટિત શું કહ્યો તમે રમપ્લાસા કહીએ અમે જરૂરી સમયે બોલાવવામાં આવે ગુજરાતીમાં આપણે એમ કહીએ ત્યારબાદ સાઉથમાં 8 જે 8 સેવા આપે છે વેસ્ટમાં તમે હતા 7 છે ત્યાં બધે સેવા આપે છે અને ઈસ્ટમાં જ્યાં તમે ગયા હતા પણ મદ્રેસો ચાલતો નહોતો 14 સેવા આપે છે એક જ છે સબ્જેક્ટ બાકી બધા પરમનન્ટ 58 છે ટોટલ ને 10 બીજા એટલે 68 જેની અંદર 4 આલિમો આવી જાય છે આ શેખ છે એની વધારે ઓળખાણ નથી આપતો ટૂંકમાં એટલું જ કે આ મોટી ક્લાસને પોતે ભણાવે છે 1 કલાક મિક્સ ક્લાસ કરે છે 1 કલાક એમાં પોતે લાંગ અરાબી અને લેંગ્વેજ અરાબિક લેંગ્વેજ શીખવાડે છે 1 કલાક
અને પછી બીજી 2 કલાક છોકરાઓને દઈએ છે. આમ તમે જો તો છોકરાઓ 9 છે, પણ આજે હું ગયો તો એક આવ્યો બીજો, એટલે 10 થઈ ગયા. એટલે અત્યારે મેં 17 લખ્યા છે, કારણ કે અમારે અહીંયા 17 રજીસ્ટર છે, પણ 10 દીકરી હતી. હમણાં દીકરીઓ મને કીધા કે એક હજી આવે છે, અને અહીંયા હમણાં 7 જે 9 દીકરી એટલે 10 દીકરી હતી, હમણાં એક આવવાની છે, એટલે ઇન્શાલ્લાહ સંખ્યા વધશે. 7 મેં લખ્યું છે કારણ કે એટલા રજીસ્ટર છે, પણ આમ 10 થઈ જાય છે, વાંધો નથી. આજે હું જોવા ગયો હતો, il y avait 10 inscrits. Aujourd'hui, il y avait combien au total? 10. Alhamdulillah, 10 છોકરા હતા, એણે મને કીધું. હવે આ જે છે એ 10 વર્ષ કુંભણ્યો છે. અગર એનો કાંઈ હિસ્ટોરી ખબર હોય ટૂંકમાં એ કે એના માવતર સુન્ની હતા, સેદિયસ કરેદી. પોતે ઈરાની મદ્રેસામાં ભણી અને પછી 10 વર્ષ કુંભણવા ગયો. એની પાસે સર્ટિફિકેટ છે ઉલુમે કુરાનની. ઉલુમે કુરાનમાં સ્પેશિયાલિસ્ટ છે એકદમ એની લેંગ્વેજ, અને એને ફારસી ઉપર પૂરો કાબુ છે. મલગાસી લેંગ્વેજ તો પોતાની ઓરિજિન છે, અને ફ્રેન્ચી લેંગ્વેજમાં લાંગ ફ્રાન્સેઝ અને લેંગ્વેજ આપણી ફ્રેન્ચ માશાલ્લાહ આવડે છે, ફર્સ્ટ ક્લાસ. એટલે અહીંયા પોતે ફ્રેન્ચીમાં બધું આપે છે દર્સ. અને મંગળવારના રાતના, હર મંગળવારના બાદ દુઆએ તવસ્સુલ 1.25 કલાક કોર્સ આપે છે પ્રોફેસર. અને જમાતમાં જે ઇન્ટરેસ્ટ હોય મોટા લેંગ્વેજ અરબિક, લાંગારા, એ સિવાય ખોજા ટીવીની અંદર શીખાડે છે, દર્સ આપે છે. ઓલો દર્સ પહેલેથી શરૂ કર્યા છે કે કેવી રીતના મખરજને, તજવીદને, તમે સમજો છો, આખો તરીકો, પડવાનો તરીકો માશાલ્લાહ બહુ સારો ભોગ આપે છે અલ્હમ્દુલિલ્લાહ. અને એની પાસે સારો ઇલમ છે, કાફી ઇલમ છે. આથી વાત હવે આપણી ક્લાસીસ ફક્ત હું અહીંયા લખ્યો છું બાજુમાં તમારા વાસ્તે કે અગર અમારા બધા બચ્ચા મારા હિસાબે એકેડેમિક સ્કૂલમાં કાલે ઇન્શાલ્લાહ મોટું કોમ્પ્લેક્સ થઈ જાય માશાલ્લાહ, અને ફક્ત આપણા જ આવે, હું તો સપના કરું જ છું અને દુઆએ કરું છું. આજે 10-12 વર્ષથી અમારા બધા સપના છે. સેપેના 19 એટલા છે નહીં, યાને ઓલી પહેલી ક્લાસ આપણે જોયા હતા ને 19 આવી શકે, સેવેમાં 21, યાને 1, 2, 3માં 20 આવી શકે, અને 4માં 15 અને 5માં 13. યાની કે આમ તમે ગણો ખાલી આમાં 10, 20, 30, 40 ને 50 આવે. એટલે આ સાથે આના ઉપરથી, કારણ કે મારા અહીં પાસે લિસ્ટ હોય બધે આજે પછવાડે તમે લિસ્ટ નહીં કરો. ફોરકાસ્ટ છે કે આજે બચ્ચા મદ્રેસામાં છે લોકોની ઉંમરના હિસાબે જો પોટેન્શિયલ આ બચ્ચામાં સ્કૂલ આ સેકન્ડરી સ્કૂલ માટે કહેશો? હું પોટેન્શિયલ કહું છું, પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે કે યાને કે 5 પછી પ્રાઇમરી પછી ના, પ્રાઇમરીની વાત કરું. પ્રાઇમરી નર્સરીની વાત નથી કરતો હું, ફક્ત પ્રાઇમરી. અમારી પ્રાઇમરી CP, C1, C2, CM, 5 હોય અમારી. એની પહેલા નર્સરી 275 માંથી 88 થઈ જાય છે. કારણ કે નોર્થના જ તમે નાખ્યા છો. આગો ફક્ત નોર્થ. આગો પણ નહીં આવી શકે. હા. 178 માંથી બાકીના પછી મોટા હોય. અમારે ત્યાં જેમ કે 1 ક્લાસમાં હોય તો તમે ઉમેરો 4, 2 ક્લાસમાં હોય તો ઉમેરો 4, એટલે 9 ક્લાસમાં હોય તો ઉમેરો 4 થઈ જાય 13 વર્ષ. એના માટે તો મહેનત પડે. પછી આરી એકેડેમિક છે આપણું અહીંયા એકેડેમિક સિસ્ટમ બી અમે રાખ્યા છે. અમારો મદ્રેસાનું ક્લાસીસ આ તમે જો અહીંયા માતેરનેલ 1, 2, 3, 4, 5 આ કરી. પણ એકેડેમિકની ખૂબી શું છે કે અહીંયા હું ડબલ કર્યો છું, કારણ કે 4 વર્ષનો બચ્ચો જ્યારે આપણી માતેરનેલમાં દાખલ થાય તો એ 4 વર્ષે શરૂ કરે, 5 વર્ષે પૂરું કરે, અને એ જ 5 વર્ષનું પાછું 9મું વર્ષ શરૂઆત થાય તો એ 5 વર્ષે શરૂ કરે અને 6 વર્ષે પૂરું કરે, એમ હોય ને, બરાબર ને? એટલે અહીંયાથી આપણે ગણીએ, અહીંયાથી હું ગણ્યો છું. અહીંયા ભલે હું લખ્યો છું ગ્રાન્ડ સેક્શન અને નર્સરી, પણ આ 6 વર્ષ પૂરો થઈ જાય એટલે એને સેપેમાં દાખલ થવાનું હોય. સમજ્યા ને? એના ઉપરથી મેં આ સામે જે કેલ્ક્યુલ કર્યો છે, જે હિસાબ મૂક્યો છે, આટલું પોટેન્શિયલ છે આપણી કોમની અંદર જ, હજી છેટે નથી જતો. પછી તો જો નોન મુસ્લિમ આવે અને ઇન્શાલ્લાહ આવે કાલે ઉવેરથી તો હોય. આ હિસાબે તો તમારી ક્લાસ પૂરી થઈ ગઈ. ખબર તો બબાઈ આ 5 મદ્રેસાની ક્લાસ મુકતાઈ જાય, કારણ કે આ હવે તમે દેખો છો ને, આ બધે ચાલ્યા જશે, હવે નહીં. હવે એ લોકો વાસ્તે અમને ઓલું માસિક કે 1 વખત કે 2 વખત ના ગ્રુપમાં કંઈક રાખવું જોશે. અહીંયા ભેગા કરે, કંઈક સેમિનાર જેવું, અથવા કોઈ એક સબ્જેક્ટ ઉપર ડિબેટ કરે, અથવા તો કંઈ રમતગમત કરે, એમ અમે એ લોકોને ભેગા કરે. પછી અમે ક્રેશ કોર્સ રાખીએ છીએ. ઇન્શાલ્લાહ પછી તમારી મદદની પછી જરૂર પડશે સેમિનારમાં ને ઓમાં ને, તો ઇન્શાલ્લાહ તમે આવ્યા છો તો તમે બી ઇન્શાલ્લાહ કંઈક એક ફેર અહીં આવી અઠવાડિયું પખવાડિયાનો પ્રોગ્રામ લઈને તમે આવશો ઇન્શાલ્લાહ તમારો ચોપાની, અને અમને આપશો કંઈ થોડો, અમે તમને આમ રજા આપશું.
તમે બધું જોઈને જાઓ છો તો હવે પાછો આવવાનું તમે બરાબર હે ઇન્શાલ્લાહ તમારી ઓલી બેગ ભરીને અમને દેવા માટે બીજું કાંઈ નહીં ઇન્શાલ્લાહ એટલે કિતાબોની બેગ તો આમ તમે કયો ના ઘણી ફેરે બેગમાં એ ખબર છે ને એટલે બોલવામાં હવે તબલીગના હા. બોર્ડ હોય હા. યોગ સમજી જાય ઈશારતન કાફી હોય પણ હવે તોય મને એમ થાય વજાહત કરું અહીંયા ખોજા ટીવી છે અને આની નજર બહુ દૂર પહોંચશે એટલે મને બધું જરાક વજાહત કરવું જોઈએ ને હવે આના અંદર અમુક આયલા છે અમુક આવે 5% નો હિસાબ કરો અમારે ત્યાં 5% આની પર 5-7 વધે 5% એટલે 5-7 વધે ઠીક છે હા હાલો ઉપર લખી છે ક્લાસ સલામ rahmatullah. કેમ છો બધા સારું છે Como ça va? અખલાક કાત હમણાં Fiqh classique. હમણાં ફીક ચાલે છે ફીક ચાલે છે આ અખલાક કિતાબ છે સામે એક છે ફીક કિતાબ છે અને એક છે ફીક છે તારીખ છે આ 4 ક્લાસ આટલા છે કેટલા છે આ પડિયામાં 14 છે absence ગેરહાજર છે 14 તો આજે આ ફિકમાં શું તમે બરાબર છો આજે અમે જેટલી વસ્તુ નમાઝ અને વઝુને તોડે છે એ શીખે છે યાદ છે બધું કઈ ચીજ વધુ ને તોરે એક ચીજ કોઈ પણ એક ચીજ Les choses qui invalident le wazou. Un exemple. એક જ કોઈ પણ વન allez-y Toilette, hein toilette hein Non, Toilette. on est en train de parler du wazou. Wuzu oui les gaz, les gaz le sommeil, le sommeil la conscience, hein la conscience, जी les toilettes. toilette asad asad Rien, c'est le namaz. asad શુક્રિયા તમારો બહુ બહુ Bravo. માશાલ્લાહ Bravo les enfants. તમારા હાથમાં શું છે Les You listen. Yeah. le નબી ઇબ્રાહિમ ના બારામાં કરો છો સારું બહુ સારું તારીખનું દસ છે તારીખ છે માશાલ્લાહ બહુ સારું કેટલા એલએમ છે 22. 22 માશાલ્લાહ માશાલ્લાહ એક ચીજ ચોખ્ખટ કરી છે બારે માશાલ્લાહ કેમ છો Comment ça va? Como ça va અલ્હમ્દુલિલ્લાહનો જવાબ મળી ગયો મદ્રેસામાં તો છે જ ના માશાલ્લાહ માશાલ્લાહ ઠીક છો તમને સારું છે એમ પૂછે છે સૈયદ અલ્હમ્દુલિલ્લાહ હા એમ બોલવાનું બહુ સારું માશાલ્લાહ અખલાકનું દર્સ છે અખલાક કયું લેસન છે એ લોકોનું આજે જે રેસ્પેક્ટે લે પારો તરબિયત રેસ્પેક્ટ માશાલ્લાહ બહુ સારું અસદ શુક્રિયા બહુ બહુ કેટલા એલેફ છે આપણા આજે અહીંયા 20 અહીંયા 20 છે ના છે હમણાં અસદ કેમ છો બધા સારું છે શું કરો છો અને શું લેસન છે મદ્રેસામાં શું લેસન છે ને Aussi c'est bleu et vert. કેટલા છે આજે 18 absence છે 3 absence 21 ક્લાસમાં હા અસદ